ઘણીવાર ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે મારી પાસે સ્કિલ છે, મારી પાસે ડિગ્રી છે, બધી જ વસ્તુ છે, છતાં પણ કોઈ કંપનીની અંદર અથવા કોઈ જોબની અંદર મારું સિલેક્શન કેમ થતું નથી? તો સિલેક્ટ ન થવા પાછળ ક્યારે ઘણીવાર એ મિત્ર હોય છે કે જે ફ્રેન્ડ્સ હોય છે આપણો, અથવા આપણે પોતે પણ ઘણીવાર ડિમોટિવેટ થઈ જતા હોય છે કે મારું સિલેક્શન કેમ થતું નથી? કંઈક તો કારણ હોવું જોઈએ. મારી પાસે ડિગ્રી છે, આવડે છે, મારી પાસે નોલેજ છે, છતાંય કેમ નહીં? તો દોસ્તો, ઘણીવાર ઇન્ટરવ્યુમાં ફેલ થવા પાછળના ઘણા બધા કારણ હોય છે. એમાંનું એક કારણ મારી સામે આજે નજરમાં આવ્યું છે, તો હું તમારી સાથે શેર કરું છું. એક્ઝામ્પલ તરીકે, કોઈ પણ જગ્યાએ કોઈ જોબની વેકેન્સી આપણે જોઈએ છે, તો ડાયરેક્ટ આપણે એમનો નંબર જોઈએ છે અને ડાયરેક્ટ કોલ કરી દઈએ છીએ કે શું તમારે ત્યાં હમણાં જગ્યા છે? એટલે એ વ્યક્તિ આપણને પૂછી લે કે ભાઈ હા, અમારે ત્યાં વેકેન્સી છે, અથવા એક અથવા મલ્ટિપલ વેકેન્સી હોય તો તમને ખ્યાલ છે કે તમારે કામ શું કરવાનું છે? એ કંપનીના જે કંઈ પણ ઓનર છે, યા બિઝનેસમેન છે, યા કંપનીના જે બી ઓથોરાઇઝ પર્સન છે, આપણને પૂછે કે ભાઈ શું કામ કરવાનું છે, એટલે કે ના મેં તો જોયું નથી, પણ નંબર હતો જોઈને મેં તો કોલ કરી દીધો. ના, તો એ તમને એવું જ કહેશે કે એકવાર ચેક કરો પછી અમને જણાવો. તો આ કેસમાં પણ આવું કેસ બી તમારું નથી કહેતા કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એ બતાવે છે કે તમે ક્લિયર નથી, તમે જોબ કરવા માટે સિરિયસ અંદરથી તો છો જ, બટ સામેવાળી કંપનીને એવું દેખાય છે કે ફક્ત આ જોબ શોધી રહે છે કે એમની પાસે સ્કિલ છે કે નહીં, તમારા વિશે કંઈ જ જાણતા નથી. તમારી પાસે કેટલી ડિગ્રી છે, તમારી પાસે કેટલી સ્કિલ છે, એમને કંઈ જ ખબર નથી. તમારી પાસે ડિગ્રી છે તો એ તમારી પાસે છે, એ વ્યક્તિ પાસે તો ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં જ આપણે રેડ સિગ્નલ આપી દઈએ છીએ. તો દોસ્ત, આના માટે ટિપ્સ તો હું શું આપી શકું? તમને ખબર જ છે કે ક્યારે પણ કોઈ પણ કંપનીની અંદર એપ્લાય કરતા પહેલા જ્યાં પણ આપણને ન્યૂઝપેપર હોય, વિડીયોમાં હોય કે પોસ્ટર હોય, ઇન્ફોગ્રાફિક હોય, વેબસાઇટ હોય, કોઈ પણ જોબની અંદર દિવસની અંદર 50-100 જોબની અંદર એપ્લાય કરવું, એના કરતાં મિનિમમ 1 યા 2 જોબની અંદર એપ્લાય કરવું વધારે સારું રહેશે. તો આના માટે શું કરી શકાય કે જે કંઈ પણ વેકેન્સી આપણને દેખાઈ રહી છે, જોબ દેખાઈ રહી છે, તો એનું નામ શું છે, એ કંપનીની ડિટેલ શું છે, નંબર શું છે, એમની જેડી ચેક કરો. જેડી, હું વારંવાર કહું છું, જેડી 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 મતલબ જોબ ડિસ્ક્રિપ્શન. એ કંપની શું કામ કરે છે, એ એમને જે વેકેન્સી બહાર પાડી છે, જોબ બહાર પાડી છે, એ શાના માટે જોબ ભરતી કરી રહી છે? કારણ કે એમને તમને મહિના પછી સેલેરી આપવાની છે. તો એ કામ શું કરવાનું છે એ જ જો આપણને ખબર નહીં હોય તો આપણે ઇન્ટરવ્યુમાં વાત શું કરશું? અને એટલા માટે ઘણીવાર અમુક લોકોના ઇન્ટરવ્યુ 1 યા 2 મિનિટમાં ખતમ થઈ જતા હોય છે. તો ઇન્ટરવ્યુ તો દૂરની વાત છે, ફોન ઉપર બી આપણી 30 સેકન્ડ 10 સેકન્ડની અંદર આપણો કોલ જો ખતમ થઈ જાય છે તો સમજી લેવાનું કે એ એરિયા આપણા માટે કામનો નથી. તો દોસ્તો, હંમેશા કોઈ પણ કંપનીની વેકેન્સી છે તો એ વેકેન્સી ચેક કરી લો, એમાં સ્કિલ શું માંગી છે, ડિગ્રી શું માંગી છે, અને સૌથી વધારે જોબ રોલ મારે ત્યાં કામ શું કરવાનું છે, અને એ જે હું કામ કરીશ એનાથી કંપનીને શું ફાયદો થશે,